નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 2 શેર મૂડીના વ્યવહારો. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જ્યારે પ્રીમિયમથી શેર બહાર પાડવામાં આવે તો હિસાબી ચોપડે એની કઈ કઈ અસર થાય એના વિશે જોઈ ગયા. આજે આપણે પેજ નંબર 24 ઉપર શેર જપ્તી વિશે જાણકારી મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આ મુદ્દાનો અભ્યાસ કરતી વખતે એક બાબત હંમેશા યાદ રાખવાની કે વિદ્યાર્થી મિત્રો, આ આપણા માટે મોસ્ટ આઈએમપી કહી શકાય. બોર્ડની પરીક્ષામાં અત્યાર સુધીના તમે પેપરો જુઓ વિદ્યાર્થી મિત્રો, તો મોટો દાખલો જે 8 ગુણનો પૂછાય છે એની અંદર શેર જપ્તીને લગતી નોંધ આપેલી હોય છે અને એની અસર આપણે હિસાબી ચોપડે આપવાની હોય છે. યાદ રાખજો કે જ્યારે શેર જપ્તીને લગતો વ્યવહાર આપણે સોલ્વ કરતા હોઈએ છીએ ત્યારે તેની 3 અમનો થતી હોય છે વિદ્યાર્થી મિત્રો. એક, કે જ્યારે શેર જપ્ત કરવામાં આવે ત્યારે, જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે, અને શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે ત્યારે 3 અમનો આની પસાર કરવી પડતી હોય છે. તો આજે આપણે એ જ બાબતોનો અભ્યાસ કરવાનો છે કે સાહેબ શેર જપ્તી છે શું, શેર જપ્ત ક્યારે કરવામાં આવે છે, હિસાબી ચોપડે એની કઈ અસર આપવામાં આવે છે, એના વિશે આજે આપણે જોવાનું છે. જો કોઈ કારણસર કોઈ શેર હોલ્ડર કે તેણે ધારણ કરેલા શેર પર ભરવાની થતી મંજૂરી કે હપ્તાની રકમ કંપનીએ જણાવે એ સમય મર્યાદામાં ન ચૂકવે તો કંપની યોગ્ય કાર્યવાહી કર્યા બાદ તે શેર હોલ્ડર્સના શેર જપ્ત કરી શકે છે. આ કાયદા અનુસાર છે, જે કંપની ધારો 2013ની જોગવાઈની અંદર આની સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ કે શેર હોલ્ડરો અરજી સમયે ભરતા હોય, મંજૂરી કે પ્રથમ આખરી હપ્તો એમ લખીએ આપણે, 3 હપ્તામાં મંગાવે છે. તો દાખલા તરીકે 3, 3 અને 4 10 રૂપિયા એ દાર્શનિક કિંમત છે શેર બહાર પાડ્યા હોય. દાખલા તરીકે કોઈ શેર હોલ્ડર છે એણે પ્રથમ 2 હપ્તા સમયસર ભર્યા છે અને એક્સ નામનો શેર હોલ્ડર છે એણે આખરી હપ્તો ભર્યો નથી. તો આ આખરી હપ્તા સમયે એણે જે ધારણ કરેલા, દાખલા તરીકે 2000 શેર હોય, 50,000 કુલ શેર હતા, 10 કિંમત, એટલે આમ સમજી લઈએ આપણે કે કંપની 5 લાખ રૂપિયા મંગાવવા માંગે છે. પણ આ 5 લાખ એક સાથે નહીં, 1,50,000 અરજી સમય મંગાવ્યા, 1,50,000 મંજૂરી સમય અને બાકીના 2 લાખ, એટલે કે 50,000 ગુણ્યા 4, 2 લાખ આખરી હપ્તા સમયે મંગાવવા માંગે છે. પરંતુ કોઈ એક શેર હોલ્ડર છે કે જે કેટલા શેર ધારણ કરે છે, 2000, એ આખરી હપ્તો ભરતો નથી. તો 2000 લેખે 2 ચોક 4 દુને 8,000 શેર એના કંપની જપ્ત કરશે. કારણ કે એણે અરજી અને મંજૂરી સમય નાણાં ભર્યા છે, પરંતુ એણે ક્યારે નથી ભર્યા, આખરી હપ્તા સમય. તો આ 8 શેર જ્યારે જપ્ત કરવામાં આવે ત્યારે હિસાબી ચોપડે એની અસર આપવી પડે. આ જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવાના છે, એની પણ આપણે હિસાબી ચોપડે અસર આપવાની છે. અને જપ્તીની જે બાકી જે છે શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે, એની હિસાબી અસર આપવામાં આવતી હોય છે. સામાન્ય સંજોગોમાં શેર જપ્ત કરવાની સત્તા કંપનીના ડિરેક્ટર્સ આર્ટિકલ ઓફ એસોસિએશન દ્વારા મળેલી હોય છે. શેર જપ્તી કરવાની વિધિ કંપનીએ આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં દર્શાવેલ હોય તે રીતે અથવા તો આર્ટિકલ્સમાં તેનો ઉલ્લેખ ન હોય તો કંપની દ્વારા 2013ની શિડ્યુલ આઈ ના ટેબલ એફમાં દર્શાવ્યા પ્રમાણે કરવામાં આવે છે. આમ કંપનીના ડિરેક્ટર્સ દ્વારા શેર જપ્ત કરવા કે રદ કરવાની પ્રક્રિયાને શેર જપ્તી કહેવામાં આવે છે. એટલે કંપની તરફથી જે બહાર પાડેલા શેર પર કોઈ ભાગીદાર મંજૂરી કે આખરી હપ્તા સમયે જો હપ્તો ચૂકી જાય તો એના શેર જપ્ત કરવામાં આવે છે. એ કંપની ધારાની જોગવાઈઓ પ્રમાણે કરવામાં આવે છે.
શેર જપ્ત થવાના કારણે શેર હોલ્ડરનું નામ સભ્યપદમાંથી દૂર કરવામાં આવે છે, અર્થાત તે વ્યક્તિ હવે કંપનીનો શેર હોલ્ડર ગણાતો નથી. તો તમારા મનમાં એમ થાય કે એણે અગાઉ જે બે ભરેલા છે એ પરત કરવાના રહેશે, એવો પણ પ્રશ્ન આવી શકે. તો એ કંપની એના શેર જપ્ત કરી લેતી હોય છે. જપ્ત કરેલા શેર પર શેર હોલ્ડર દ્વારા કંપનીને અગાઉ ભરેલ રકમ કંપની દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે, એટલે કે તે રકમ શેર હોલ્ડરને પરત કરવામાં આવતી નથી. એ પૈસા શેર હોલ્ડરના ગયા. શેર રદ થવાના કારણે શેરની સંખ્યા ઘટે છે, તેથી શેર મૂડી ખાતું ઉધારવામાં આવે છે. જો મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે શેર મૂડી ખાતું હંમેશા આપણે જમા જ કરીશું, પરંતુ એક સંજોગ એવો આવશે આપણી સામે કે ત્યાં આગળ આપણે શેર મૂડી ખાતું ઉધાર કરીશું. અને ક્યારે? કે જ્યારે શેર જપ્ત કરવામાં આવશે ત્યારે શેર મૂડી ખાતું ઉધાર કરવામાં આવશે. જપ્ત થયેલા શેર પર શેર હોલ્ડર દ્વારા કંપનીમાં ભરેલા રકમ પણ જપ્ત થાય છે, જે રકમ શેર જપ્તી ખાતે જમા કરવામાં આવે છે. આ બાબત યાદ રાખવાની છે. શેર જપ્ત કરવામાં આવે ત્યારે અલગ પરિસ્થિતિમાં નીચે પ્રમાણે કંપનીના ચોપડે આમનોંધ પસાર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જરા ધ્યાન આપજો. અહીં આગળ એની આમનોંધ છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અથવા તો પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય ત્યારે તો શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે જમા, તે શેર મંજૂરી ખાતે અને તે શેર હપ્તા કે બાકી હપ્તા ખાતે. એટલે જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ મૂડી પર પેટે મંગાવેલી રકમ અને શેર જપ્તી ખાતે પ્રીમિયમ સહિતની રકમનો આપણે મૂળ કિંમત વત્તા પ્રીમિયમ ની સહિત રકમ આપણે ગણવાની રહેશે. જપ્ત થયેલા શેર પર પ્રીમિયમ સિવાય મૂડી પેટે મળેલ રકમ, મંજૂરી વખતે મંગાવેલ પરંતુ નહીં મળેલ રકમ. બીજું છે જ્યારે શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય ત્યારે બંને સંજોગ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ત્યારે શેર મૂડી ખાતે ઉધાર, કારણ કે શેર મૂડી ખાતું તો આપણે નોર્મલી ઉધાર જ થશે. હવે આપણે બાકી હપ્તો જે છે એટલે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય ત્યારે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. અહીં આગળ જામીનગીરી પ્રીમિયમ ઉધાર થશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે જે તે શેર હોલ્ડરે એ રકમ ભરી નથી. ત્યારે જપ્ત થયેલા શેરની સંખ્યા મંગાવેલ પરંતુ નહીં મળેલ પ્રીમિયમની રકમની ગણતરી આપણે એની સાથે કરવાની રહેશે. અને બાકીની તો શેર જપ્તી ખાતે ઉધાર જમા, શેર જપ્તી ખાતું હંમેશા જમા જ થશે, અને શેર મંજૂરી ખાતે જમા અને શેર હપ્તા કે બાકી હપ્તા ખાતે જમા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બોર્ડ ઉપર આના પ્રેક્ટિકલી ઉદાહરણો જોઈએ. ઉદાહરણ નંબર 9 ની અંદર આના 4 જુદા જુદા સંજોગોમાં આમનોંધ આપી છે, આપણે એક એક કરીને જોઈએ. એમ લિમિટેડ શેર હોલ્ડર ગોવિંદને 600 ના ઇક્વિટી શેર દીઠ હપ્તા પેટે 3 લેખે નહીં ભરેલ હોવાથી જપ્ત કર્યા. જો એમ લિમિટેડ છે એના ચોપડે આપણે હિસાબી અસર આપવાની છે. શેર હોલ્ડર ગોવિંદ, શેર હોલ્ડરનું નામ શું છે? ગોવિંદ, કે જે 600 ઇક્વિટી શેર ધારણ કરે છે. શેરના છેલ્લા હપ્તા પેટે શેર દીઠ 3 લેખે નહીં ભરેલ. છેલ્લો હપ્તો કેટલો હતો એનો? 3, એટલે 6 તાલીને 1800 રૂપિયા આપણી પાસે આયા નથી. આપણી પાસે એટલે કે એમ કંપની પાસે નહીં ભરેલ હોવાથી જપ્ત કર્યા. કંપનીએ શેર હોલ્ડર પાસેથી શેરની મૂળ કિંમતના શેર દીઠ 10 મંગાવેલ હતા. ગોવિંદે અરજી વખતે શેર દીઠ 4 અને મંજૂરી વખતે 3, એટલે આ બધા શેરોની સંખ્યા વિદ્યાર્થી મિત્રો કુલ કેટલી હતી? 10 ની મૂળ કિંમતના હતા. એટલે અરજી સમયે ભાવ હતો, અરજી સમયે ભાવ હતો 4 અને મંજૂરી સમયે ભાવ હતો 3. એટલે આપણે જોઈ શકીએ છીએ આ 3 એ 3 નો સરવાળો કરીએ એટલે 10 થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો એણે આટલા શેર ભરેલા છે. હવે એણે 600 લેખે પોતાના શેર છે એટલે રકમ જોઈએ આપણે 6 ચોકને 24 અને 6 તાલીને 1800. બેતાલીસો એના શેર જપ્ત કર્યા હશે. હવે અહીં આગળ એમ કે શેર જપ્તીની આમનોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, હવે આ તો થયું પ્રાથમિક કેલ્ક્યુલેશન. હવે અહીં આગળ પ્રીમિયમથી બહાર પાડે એવો કોઈ ઉલ્લેખ નથી. તો આપણે હમણાં જ કહેતા કે જ્યારે શેર જપ્ત કરવામાં આવે ત્યારની આમનોંધ. તો યાદ રાખજો, શેર
ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. હવે આની ગણતરી તમને સમજાવું છું વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો, કુલ 600 શેર હતા, દાસની કિંમત કેટલી હતી? 10. એટલે 6000 આપણને અપેક્ષા હતી કે ગોવિંદ પાસેથી 6000 રૂપિયા બધા હપ્તા જો નિયમિત ભરશે તો આવશે 1800 સહિત. પરંતુ ગોવિંદ 2 હપ્તા ભર્યા, છેલ્લો હપ્તો નથી ભર્યો. હવે તે આ યાદ રાખવાનું, શેર જપ્તી ખાતે. તો જપ્ત કેટલા થયા છે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો. કેટલા? જે અગાઉ એણે ભરેલા છે આટલા શેર એના જપ્ત કરવામાં આવશે. તે બાકી હપ્તો, શેરના છેલ્લા હપ્તા, તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે, બાકી હપ્તા ખાતે. કેટલા રૂપિયા વિદ્યાર્થી મિત્રો છે? 1800. આમ નોંધ કઈ, જ્યારે શેર જપ્ત કરવામાં આવે ત્યારે હિસાબી ચોપડે આ અસર થાય એ યાદ રાખવાની છે તમારે. હવે બીજો સંજોગ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નંબર 2, એન લિમિટેડ શ્રી પ્રેમાભાઈના 2400 ઇક્વિટી શેર દીઠ દરેક 10ના એક તેવા શેર પર પ્રથમ હપ્તા પેટે શેર દીઠ 2 નહીં ભરેલ હોવાથી જપ્ત કર્યા. કંપનીએ શ્રી પ્રેમાભાઈ પાસેથી અરજી પેટે 3 અને મંજૂરી સમયે 3 મળેલ છે. કંપની અત્યાર સુધી શેર દીઠ 8 મંગાવેલ છે. જો અત્યાર સુધી કંપની 8 મંગાવેલ છે. કંપનીના ચોપડે શેર જપ્તીની આમ નોંધ લખો. તો હવે આપણે એન લિમિટેડના ચોપડે અસર આપીએ કે એન લિમિટેડના ચોપડે હિસાબી અસર શું? તો પ્રાથમિક કેલ્ક્યુલેશન જરાક હું કરી નાખું છું, જે મૂળભૂત કેલ્ક્યુલેશન કહેવાય. 10ની મૂળ કિંમતનો શેર હતો. હવે અહીં આગળ આપણે લખીએ એક અરજી સમય, એક મંજૂરી સમય. કુલ 2400 શેર ધારણ કરેલા હતા. 2400 ગુણ્યા 10 એટલે 24000. પરંતુ અહીં આગળ એક વસ્તુ યાદ રાખવાની, અત્યાર સુધી કેટલા મંગાવેલા છે? 8. હવે અરજી સમયનો ભાવ વિદ્યાર્થી મિત્રો આપ્યો છે એણે 3 અને મંજૂરી સમયનો ભાવ છે 3. છેલ્લો હપ્તો કે જે ભર્યો નથી. તો સ્વાભાવિક છે છેલ્લો હપ્તો 8 સુધી હતા એટલે 2 જ હશે. હવે વિદ્યાર્થી મિત્રો હવે કેટલા હશે? છેલ્લા હપ્તાના 2 જ હશે, કારણ કે હવે આપણે અત્યાર સુધી કેટલા મંગાવ્યા છે? 10ની મૂળ કિંમતના શેર હતા, પરંતુ કંપની અત્યાર સુધી 8, એટલે આપણે અહીંયા આગળ આ જે પ્રશ્નાચિહ્નથી મેં રકમ લખી છે 8 હશે. આપણે હવે આ મૂળ કિંમતને ધ્યાનમાં લેવાની નથી. એટલે 2400 અને 2400 મૂળ કિંમત હતા. 4800 શેર એના ભર્યા નથી, એટલે જપ્ત કરવામાં. આ જપ્ત કરવામાં કેટલા આવશે? આટલા. તો 2400 ગુણ્યા 3, 24 ગુણ્યા 3 72, 7200 અને 7200. એટલે આ બંનેનો સરવાળો કરીએ તો 14400 થાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સમજવાની જરૂર છે. કંપની અત્યાર સુધી 8થી બહાર પાડ્યા હતા એવી સૂચના આપણને સ્પષ્ટ આપી છે. જુઓ, કંપની અત્યાર સુધી શેર દીઠ 8 મંગાવેલ છે. 10ની મૂળ કિંમતનો શેર હતો. હવે કંપનીને અપેક્ષા હતી 14400 વત્તા 4800 એટલે 19400, 19200 રૂપિયા આવશે એવી અપેક્ષા હતી, પરંતુ આવ્યા નથી, કારણ કે 4800 રૂપિયા ભરાયેલા નથી. તો હિસાબી ચોપડે હવે આની અસર કઈ રીતે આપવાની છે એ જરા ધ્યાન આપજો. સેમ આમનો દાજ રીતે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. હવે અહીં આગળ તમારે જરા ધ્યાન રાખવાનું છે. અત્યાર સુધી 8 મંગાવેલ છે, એટલે જેટલા મંગાવેલ હોય એના ઉપર જ ગણતરી થાય. જો અહીં આગળ આપણે ગુણ્યા 10 કરેલા, અહીંયા 10ની મૂળ કિંમતના શેર હતા, પરંતુ મંગાવેલા કેટલા છે? 8. એટલે અહીં આગળ ગુણ્યા 8 કરવાના. એટલે આપણને અપેક્ષા હતી 19200.
એટલે શેર મૂડી ખાતું એટલા માટે ઉધાર કરવામાં આવે છે કે શેર જપ્ત કરવામાં આવશે ત્યારે મૂડી ઘટશે, માટે હવે શેર મૂડી ખાતું ઉધાર કરવાનું છે. તે અહીંયા ધ્યાન રાખવાનું, તે શેર જપ્તી ખાતે. તો જપ્ત કેટલા કરવાના છે વિદ્યાર્થી મિત્રો? જેટલા ભરેલા છે એટલા જપ્ત થશે. તમે જપ્ત શું કરી શકો? જે તમારા કબજામાં હોય, જે તમારા હસ્તક હોય, જે તમારી પાસે હોય જપ્ત કરી શકો. નથી ભરેલા જપ્ત કઈ રીતે કરવાના? તો આપણે કેટલા શેર જપ્ત કર્યા? 14,600, કે જે એટલા એણે ભર્યા છે તે બાકી હપ્તા ખાતે કાં તો ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે. છેલ્લો હપ્તો કેટલો હતો વિદ્યાર્થી મિત્રો? 4800. તો આ રીતે એની હિસાબી અસર આપવામાં આવે છે. હવે આપણે આના પછીનું આગળનું જોઈએ વિદ્યાર્થી મિત્રો. નંબર 3, ક્યુ લિમિટેડે શેર હોલ્ડર પાસેથી જામીનગીરી પ્રીમિયમ શેર દીઠ 12 લેખે કુલ 22 મંગાવેલ હતા. જામીનગીરી પ્રીમિયમ સહિત શેર દીઠ 12, એટલે બાકીનું 12 શું હશે? પ્રીમિયમ હશે. કિંજલ તેના 500 શેર પર અરજી વખતે શેર દીઠ 15 12ના પ્રીમિયમ સાથે અને મંજૂરી વખતે 4 ભરેલ હતા. કિંજલે તેણે ધારણ કરેલા 500 શેર પર આખરી હપ્તાની રકમ 3 લેખે નહીં ભરતા કંપનીએ તેના શેર જપ્ત કર્યા. કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ લખો. હવે જામીનગીરી પ્રીમિયમ શેર દીઠ 12, જામીનગીરી પ્રીમિયમ શેર દીઠ 12 એટલે 22 મંગાવેલ હતા. એટલે પ્રીમિયમની રકમ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? આપણે સમજી શકીએ છીએ 12 એ પ્રીમિયમ છે. તો અહીં આગળ હવે આપણે પાયાનું કેલ્ક્યુલેશન કરીએ. અરજી, મંજૂરી 3 હપ્તા છે અને આખરી હપ્તો એટલે કે છેલ્લો હપ્તો. હવે અહીં આગળ અરજી સમય જ પ્રીમિયમ સહિતની રકમ આપી છે આપણને. પ્રીમિયમની રકમ અહીં આગળ સ્પષ્ટ આપી છે. જો પ્રીમિયમ શેર દીઠ 12, આ છે પ્રીમિયમ, કુલ પ્રીમિયમ છે 12 જામીનગીરી પ્રીમિયમ. હવે અહીં આગળ આપણે એની ગણતરી કરીએ. કિંજલે તેના 500 શેર અરજી વખતે શેર દીઠ 15 શેર દીઠ, તો પ્રીમિયમ 12 છે, તો બાકીનો હપ્તો કેટલો હશે? 3. મંજૂરી વખતે 4 અને કિંજલે તેના ધારક 500 શેર પર આખરી હપ્તાની રકમ 3 એટલે 10 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. હવે આ 12 શું છે વિદ્યાર્થી મિત્રો? પ્રીમિયમ, એટલે કુલ 22 છે. કુલ 22 એટલે 10 દાર્શનિક કિંમત, એટલે કુલ થઈ ગયા 22ના શેર બહાર પાડ્યા છે. એમાં 12 શું છે? જામીનગીરી પ્રીમિયમ, જે અરજી સમયે મંગાવવામાં આવે છે. હવે અહીં આગળ તમારે જરા સમજવાની જરૂર છે વિદ્યાર્થી મિત્રો કે આપણે કોના ચોપડે આમનો પસાર કરી રહ્યા છે? ક્યુ લિમિટેડ. અને કોના શેર જપ્ત કર્યા હતા? કે ગોવિંદ કિંજલ. કિંજલે કયા હપ્તા ભર્યા છે અને કયા હપ્તા નથી ભર્યા એ જરા સમજી લઈએ. તો કિંજલે અરજી વખતે અને મંજૂરી વખતે ભરેલા હતા, પરંતુ કિંજલે 500 શેર પર આખરી હપ્તાની રકમ 3 લેખે નથી ભર્યા, એટલે કિંજલે અહીંયા ભર્યા નથી, એટલે 5 તાલીને 1500 ભર્યા નથી. તો એનો અર્થ એ થયો એણે અહીંયા ભરેલા છે. તો આપણે આની ગણતરી કરીએ તો પહેલાં મૂળ કિંમતની ગણતરી કરીએ તો 500 ગુણ્યા 3 એટલે 1500 અને વત્તા 12 ગુણ્યા 500, 12 પંચાને 60, 6000 એટલે 15 ને 6 21, 2100 આ અને 500 મંજૂરી સમય, 5 ચોકને 20, કુલ 4100 એના શેર જપ્ત કરવામાં આવ્યા હશે પ્રીમિયમ સહિત. હવે હિસાબી ચોપડે આની અસર કઈ રીતે થાય છે એ આપણે જોવાનું છે. જો ક્યુ લિમિટેડ કે જેણે ઇક્વિટી શેર
હવે આપણે જાણીએ છીએ કે શેર મૂડી ખાતું હંમેશા ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. તો 10 એની દાર્શનિક કિંમત હતી વિદ્યાર્થી મિત્રો, એ જરા ધ્યાન રાખવાનું. અહીંયા આપણે 500 ગુણ્યા 10 એટલે 5000. તે હવે અહીં આગળ આપણે પ્રીમિયમ સહિતની રકમ એણે ભરેલી છે વિદ્યાર્થી મિત્રો, એણે પ્રીમિયમ સહિત. તો આપણે મૂળ કિંમત જેટલી હતી એ ધ્યાનમાં લેવાની. જો તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, શેર જપ્તી ખાતે એટલે 500 ગુણ્યા 4. મૂળ કિંમત ધ્યાનમાં લેવાની છે આપણે પ્રીમિયમની રકમ ધ્યાનમાં લેતા નથી, કારણ કે એણે ભરી દીધેલ છે. 5 ચોકને 7 આવશે, કારણ કે આ બંનેનો 4 ને 3 7, 7 પંચા 3500. એણે કેટલો હપ્તો નથી ભર્યો? 1500. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 1500. તો વિદ્યાર્થી મિત્રો, આ તો પ્રીમિયમ સહિતની રકમ આપણે 4100 અહીંયા લખી છે, પરંતુ આપણે અહીં આગળ બાબત ધ્યાનમાં કઈ રાખવાની છે કે મૂળ કિંમત ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. અહીં આગળ આપણે પ્રીમિયમને ધ્યાનમાં લેવાનું નથી. કિંજલે અરજી સાથે પ્રીમિયમની રકમ પણ ભરેલ છે, જેથી જામીનગીરી પ્રીમિયમ કોઈ અસર શેર જપ્તી વખતે આપવામાં આવશે નહીં. શેર જપ્તી ખાતે શેરની મૂળ કિંમત પેટે ચૂકવેલ અરજી વખતની શેર દીઠ 3 અને મંજૂરી વખત શેર દીઠની 4 એટલે કે કુલ 7 રકમ ધ્યાનમાં લેવામાં આવશે. આ બાબત યાદ રાખજો. હવે આપણે છેલ્લું છે નંબર 4, એ જોઈ જઈએ વિદ્યાર્થી મિત્રો. ચોથો દાખલો. પી લિમિટેડ શેર દીઠ 10 લેખે 50%ના પ્રીમિયમથી ઇક્વિટી શેર બહાર પાડ્યા. કંપની અરજી વખતે 4, મંજૂરી વખતે 8 પ્રીમિયમની રકમ સહિત અને પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે 3 મંગાવેલ હતા. શ્રી જીગર કે 600 શેર ધારણ કરેલા છે. ફક્ત અરજીની રકમ જ એણે ભરેલી છે. કંપનીએ તેમના શેર પર પ્રથમ અને છેલ્લા હપ્તાની રકમ બાદ જપ્ત કર્યા. એટલે એણે ફક્ત અરજીની રકમ જ ભરેલી છે, એટલે કે પ્રીમિયમ મંજૂરી સમયે પ્રીમિયમ સહિતની રકમ મંગાવવામાં આવી હતી, પરંતુ તેણે ભરી નથી. અગાઉના દાખલામાં પ્રીમિયમ સહિતની રકમ એણે ભરેલી હતી, એ જપ્ત કરવામાં આવી, પરંતુ એની અસર આપવાની રહેતી નથી. હવે આ સંજોગોની અંદર આપણે જોવાનું છે કે હિસાબી ચોપડાની કઈ અસર થાય. તો પહેલાં પ્રાથમિક ગણતરી કરી લઈએ કે 10 રૂપિયાની મૂળ કિંમતના 50% શેર એટલે કે 5 એ પ્રીમિયમ હશે એમ કહી શકાય. હવે આપણે જોઈએ કંપની અરજી વખતે 4, અરજી વખતે 4, મંજૂરી વખતે પાછું પ્રીમિયમ પણ છે વિદ્યાર્થી મિત્રો. મંજૂરી વખતે કુલ 8 છે, તો 5 પ્રીમિયમ હશે, તો બાકીનું 3 શું હશે વિદ્યાર્થી મિત્રો? મૂળ કિંમત હશે. અને આખરી હપ્તો એટલે કુલ 10 શેર હતા, એટલે અહીંયા આગળ કેટલા આવશે? 10. 4 ને 3 7 ને 3 10. હવે અહીં આગળ આ બધી ગણતરી તમારા મગજમાં વ્યવસ્થિત રીતે ઉતારો, એને સમજવાનો પ્રયત્ન કરો, કારણ કે વિદ્યાર્થી અહીંયા જ ભૂલ કરી બેસતો હોય છે. એને પાયાની મૂળભૂત બાબત ખ્યાલ ના આવે એટલે ત્યાં કન્ફ્યુઝ થઈ જાય છે કે હવે આ શું હશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવાની એ જરૂર છે કે જે શેર હોલ્ડર છે એનું નામ શું છે અહીંયા આપ્યું છે આપણને? જીગર. કે અરજી સમયે એણે ભરેલા છે, પરંતુ એણે કયા નથી ભર્યા? મંજૂરી સમય અને આખરી હપ્તા સમયે. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે અરજી, મંજૂરી, આખરી હપ્તો જ નથી ભર્યો ખાલી. આ 2 હપ્તા તો ભર્યા હતા, પરંતુ એમાં એક પ્રીમિયમ સહિત હતો, ત્યારે પ્રીમિયમની રકમ ધ્યાનમાં લેવામાં આવતી નથી. જ્યારે અહીં આગળ પ્રીમિયમની રકમવાળો હપ્તો ભર્યો નથી. તો એવા સંજોગોમાં હિસાબી ચોપડે કઈ અસર આપવામાં આવે એ જોવાનું છે. તો અહીં આગળ આપણે કેલ્ક્યુલેશન કરીએ કે જીગર કેટલા શેર ધારણ કરે છે. તો જીગરે ધારણ કરેલા શેરની સંખ્યા આપી છે અહીં આગળ આપણને 600. એટલે 2400 શેર એણે ભરેલા છે વિદ્યાર્થી મિત્રો. કેટલા ભરેલા છે? 2400 ભરેલા છે. તો એણે નથી ભરેલા કેટલા હશે? તો કે ગુણ્યા 600 એટલે 6 તાલી
18 અને અહીંયા પણ 600, 6 પંચાને 30, 3000 એટલે 8 છંગ 48, 4800 રૂપિયા આ થયા અને 600 આ એટલે 6 તાલીને 18, 1800, 8 દુ 16, 2 પડી 1 5 1 6, 6600 પ્રીમિયમ સહિત કુલ એણે 6600 રકમ કંપનીને ભરી નથી તો કંપની એના શેર જપ્ત કરી લીધા. હવે જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવા એની આમનોંધ નથી. આપણે જ્યારે શેર જપ્ત કરવામાં આવે એની આમનોંધ પસાર કરીએ છીએ. તો હમણાં જ આપણે આમનોંધ જોઈ ગયા કે એક ઉધાર થશે. પહેલું શું થશે? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. કારણ કે અહીંયા પ્રીમિયમ સહિત છે. આ શું છે? પ્રીમિયમ સહિતની રકમ મંગાવવામાં આવી હતી અને ભરી નથી એટલે હવે આવશે અહીંયા તે શેર જપ્તી ખાતે અને તે બાકી હપ્તા ખાતે. એણે મંજૂરીની રકમ નથી ભરી અને પ્રથમ હપ્તાની રકમ પણ નથી ભરી એટલે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે એટલે કે બાકી હપ્તા જે છે એ જેટલા તેણે ભર્યા નથી. તો અહીં આગળ એની ગણતરી કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે શેર મૂડી આપણી કુલ કેટલી હતી? 600 ગુણ્યા 10 એટલે કે 6000. જામીનગીરી પ્રીમિયમની રકમ અહીં આગળ આપી છે 5 આપણને એટલે 600 ગુણ્યા 5, 6 પંચાને 30, 3000. હવે શેર જપ્ત કેટલા કરવામાં આવે છે તો આપણને સ્પષ્ટ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો કે 2400 શેર જેટલા એણે ભર્યા હશે એટલા જપ્ત કર્યા હશે એટલે આ રકમ પણ તમને સમજાઈ ગઈ હશે. 2400, 6 3 9. હવે પ્રીમિયમ સહિતની રકમ અહીંયા ધ્યાન રાખવાનું. મંજૂરી સમયે વિદ્યાર્થી મિત્રો 600 ગુણ્યા 8 કરવાના રહેશે આપણે. 8 છંગને 4800. પ્રીમિયમ સહિતની રકમ ધ્યાનમાં રાખજો એટલે 4800 એ અને આખરી હપ્તા વખતે 6 તાલી 18 એ પણ એણે ભર્યા નથી. તો આ રીતે એની હિસાબી ચોપડે અસર આપવામાં આવે છે. હવે શ્રી જીગરે પ્રીમિયમની રકમ સહિત કુલ મંજૂરીની રકમ શેર દીઠ 8 લેખે ચૂકવેલ નથી જેથી અહીં શેર દીઠ 5 લેખે કુલ રકમ 3000 જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરવામાં આવશે જ્યારે શેર મંજૂરી ખાતે પ્રીમિયમ સહિત શેર દીઠ 8 લેખે કુલ રકમ 4800 જમા કરવામાં આવશે કે જે આપણે અહીં આગળ જોઈ ગયા. તો આ જ રીતે આપણે શેર જ્યારે જપ્ત કરવામાં આવે ત્યારે જુદા જુદા 4 સંજોગ જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો. એ તમારે ખાસ યાદ રાખવાના છે કારણ કે પરીક્ષામાં કોઈને કોઈ એક સંજોગ તમને 100% પૂછશે. હવે પછીના વિડીયોની અંદર હું વિદ્યાર્થી મિત્રો જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે હિસાબી ચોપડે એની કઈ અસર આપવામાં આવે છે એના વિશે જોઈશું. હેવ એ નાઇસ ડે.